જય અંબા, જય ખંભલાઈમાં. આજે 31 જાન્યુઆરી 2026 અને શુભ શનિવાર સાંજે 6:05 થઈ છે. હું આજે જામનગરમાં છું અને લાખોટા તળાવની સામે આપણા ટ્રસ્ટી શ્રી કિરણભાઈ ગુણવંતભાઈ રાવલ જે નવો ફ્લેટ લીધો એનો અમે જોવા માટે, જોકે પહેલાં એક બે વાર આવી ગયા હતા સિલેક્શન કરતાં પહેલાં. અત્યારે ફર્નિચર કામ અને વ્હાઇટ વોશિંગનું કામ ચાલે છે. 3 BHKનો 2500 કાર્પેટનો ખૂબ સરસ ફ્લેટ એમણે લીધેલો છે અને આજે ખૂબ અતિ સુંદર દ્રશ્ય સામે લાખોટા તળાવ. અને હવે આ અમારો રૂમ છે, ગેસ્ટ રૂમ, એટલે અમે એનું આજે જોવા આવ્યા છીએ કે અમારે કયા પ્રકારના બધી ટ્રેપેસ્ટ્રી જોશે, પલંગ જોશે અને કયા પ્રકારનું ફર્નિચર જોશે એ સજેશન કરવા માટે આવેલા છીએ. અને આખી ટીમ જય અંબા, જય ખંભલાઈમાં, જય અંબા, જય ખંભલાઈમાં. મને ઘણી વાર એવો વિચાર આવે કે હું ધારો કે કિરણભાઈ પહેલાં ગુણવંતભાઈ, હું મારા પહેલાં છેલશંકર દાદા પહેલાં રતિલાલ દાદા પહેલાં ધનેશ્વર દાદા પહેલાં શિવશંકર દાદા, એ પહેલાં કોણ? એમ બધાના મનમાં એક આવો પ્રશ્ન ઉત્પન્ન થવો જોઈએ કે ભાઈ આપણા પહેલાં એવો આ પૂરી પૃથ્વી ઉપરના પહેલાં માતા પિતા. જય અંબા, જય ખંભલાઈમાં. અમે લોકેશન ચેન્જ કર્યું કેમ કે બધી જગ્યાએ બાલ્કનીમાં સરસ મજાનું દ્રશ્ય છે. તો ત્યાં સૂર્યનારાયણ દેવ જામનગરમાં અસ્ત થવાની તૈયારીમાં છે. તો હું વચમાં એ કહેતો હતો કે સૌથી પહેલો પુરુષ કે સૌથી પહેલી સ્ત્રી પૃથ્વી પરની કોણ કે જેના આપણે માતા પિતા છીએ. સાયન્સમાં અને ધર્મમાં બેયનો આનો સચોટ જવાબ છે જ. સાયન્સ અને ધર્મને તમે ફરીવાર મેથ્સ અને સાયન્સને ધર્મને મેથ્સને તમે જુદા ન પાડી શકો. તો સૌથી પહેલાં કોણ આવ્યું, કેવી રીતે આપણી ઉત્પત્તિ થઈ, એના વિશે જો સાયન્સમાં રિસર્ચ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે થિયરી ઓફ ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિવાદ. કે ઉત્ક્રાંતિ આપણે કેવી રીતે, આપણે પહેલાં કેવા હતા. કોઈક આપણને કહે છે કે આપણે વાંદરામાંથી આવ્યા છીએ, તો હું કહું કે ના, મારા પૂર્વજો તો ઋષિમુનિ હતા. કેમ કે આપણે વાંદરામાંથી ઉત્પત્તિ થઈ એવું ક્યાંય છે જ નહીં. આપણે વાંદરા જેવા દેખાતા એપ માનવમાંથી આપણી ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે. તો ચાર્લ્સ ડાર્વિન, જીન બેપ્ટિસ્ટ લેમાર્ક અને યુગો ધ વ્રીસ 3 એવા સાયન્ટિસ્ટ થઈ ગયા કે એ લોકોએ ઇવોલ્યુશનની થિયરીને એક્સપ્લેન કરી. એના આવડો મોટો ચાર્લ્સ ડાર્વિનનો એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયા છે ઇવોલ્યુશન વિશે, એમાં ઘણી બધી માહિતી આપેલી છે. તો તમને એમ થાય કે અત્યારે આ વસ્તુ ઇવોલ્યુશન ઓફ થિયરી ને કે થિયરી ઓફ ઇવોલ્યુશનને ક્યાં વાત કરવાની છે? તો એટલા માટે વાત કરવાની છે કે આપણે ઘણી બધી વસ્તુ એવી જોઈ છે. ધારો કે આપણે હાથીને આપણે ઓબ્ઝર્વેશન કરીએ. અત્યારે જે એક ઇન્ડોનેશિયામાં હાથી છે એનું વજન 10,886 કિલોગ્રામ છે. 10,000 એટલે કે 11 ટનનો હાથી છે. 13 ફૂટની હાઈટ છે. એ હાથીના પૂર્વજ કોણ? તો કે હાથીના જે પૂર્વજ હતા એને કહેવાતું મેમથ, MEMOTH, મેમથ. તો એનું વજન એ જમાનામાં કહ્યું કે 15 ટનથી વધારે રહેતું. મેમથનું જે બચ્ચું હોય એ 15 ટનનું રહેતું. તો મેમથ એવડા. હવે એના પૂર્વજ કોણ? તો કે એના પૂર્વજ હતા એ જમાનાનો એરાવત. તો એરાવત છે એ ઇન્દ્રનો હાથી હતો. તો ઇન્દ્ર ભગવાન કેવડા હશે? એમ સિંહ દાદાની વાત કરીએ આપણે, સિંહ 450 કિલો વજનનો હોઈ શકે સિંહ. અને સિંહના પંજામાં 1 ટનની તાકાત હોય. 1 ટનનો પંજો મારે. આફ્રિકામાં લાયન્સ જોવા મળે છે. આફ્રિકામાં જે બાયસન ભેંસ આવે તો એ બાયસન ભેંસની ચામડી 1 ઇંચ જાડી હોય. સિંહ એ ભેંસ ઉપર ચડીને જેમ કપડાં ફાડતો હોય દરજી, એવી રીતે આખી ચામડીને ઉતેડી નાખી એવડી મોટી ભેંસને ખભા ઉપર નાખીને 7-8 ફૂટની દિવાલને ઠેકી જાય એટલી ઉર્જાવાન પ્રાણી છે. એટલે હવે એના પૂર્વજો કેવા હશે? તેના પૂર્વજો કદાચ 1000 કિલોના સિંહ હશે. હવે એના ઉપર જે સવારી કરતી હશે આદિશક્તિ ખંભલાઈમાં દુર્ગા, તો એ કેવી હશે? એટલે આ બધી જ વસ્તુ સત્યની પરે નથી, સત્યની અંદર જ છે. સાયન્સમાં એના પુરાવાઓ મળે છે, એવિડન્સ ઓફ ફોસિલ્સ, જીવાવશેષના. હવે આપણને થાય કે આ વાત તો આપણામાં એવું છે કે મનુષ્ય અત્યારે જે કળિયુગમાં જોવા મળે છે, આપણે કોઈ માણસ હોય તો આપણે કહીએ કે 5 હાથ પૂરો છે. ભાઈ 5 હાથ પૂરો, 1 હાથ એટલે લગભગ 2.5 ફૂટ. તો અત્યારે કળિયુગની અંદર જે આપણને હ્યુમન બિંગ માણસ જોવા મળે છે પુરુષ, એ લગભગ 5.5 થી 6 ફૂટની વચમાં હોય છે. એવરેજ બધાની હાઈટ, પુરુષોની હાઈટ 5.5-6 ફૂટની વચમાં હોય છે. પછી એક્સેપ્શન્સ આર ઓલવેઝ એવરીવેર. હવે આ સત્યુગ પહેલા દ્વાપર, તો ત્યારે અહીંયા કેટલા ફૂટની કે કેટલી, તો 12 હાથ એટલે લગભગ 20 ફૂટ 24 ફૂટનો માણસ જોવા મળતો, થોડોક એનાથી ઓછો પણ.
ત્રેતામાં હનુમાનજી મહારાજ માટે એમ કહેવાય છે કે 23 ફૂટની એની ઊંચાઈ હતી. આપણા પગલાની સાઇઝ ઉપરથી આપણી હાઇટની ખબર પડતી. તો જે પગલાઓ ફોસિલ્સ મળી આવે છે એ પ્રમાણે ખબર પડતી કે જ્યારે કળિયુગ, દ્વાપર અને જ્યારે ત્રેતા હતો ત્યારે મનુષ્યની હાઇટ 14 હાથ એટલે કે 23 ફૂટની હતી અને સતયુગમાં લગભગ 18 હાથ એટલે 36 ફૂટની હાઇટના માણસો હતા. એટલે આ વાતને કદાચ જે લોકો ધર્મમાં નથી માનતા તેને લાગે કે આ વાહિયાત વાતો છે, તેવું નથી. સાયન્સમાં આના જવાબ છે. હવે આના પ્રૂફમાં આપણે શું કહી શકીએ? તો હમણાં જ 1 વર્ષ પહેલા કચ્છની અંદર પાંધરોટ ડિસ્ટ્રિક્ટમાં લિગ્નાઇટની જે માઇન્સ છે એમાં એક સાપનું, નાગનું એક અવશેષ, જીવાવશેષ મળી આવ્યું. તમે નેટ ઉપર પણ રસ સર્ચ કરી શકશો, પણ એ તો બુક્સમાં પણ ઘણા બધા વખતો પહેલેથી બધા એન્સાઇક્લોપીડિયામાં લખેલું હોય છે. તો આ ફોસિલ્સમાં એવું રિસર્ચ થયું કે આ જે નાગ હતો એની લંબાઈ 15 મીટર હતી, લગભગ 50 ફૂટ, અને એનું નામ આપ્યું છે લોકોએ વાસુકી ઇન્સિડસ. તો એની પાછળનું નામ શું કે ઇન્ડિયન આપણી જે ઇન્ડુ વેલી એટલે કે સિંધુ વેલી કલ્ચર હતું આપણું જે, એના આધારે એનું નામ વાસુકી બીકોઝ વાસુકી ઇઝ ધ કિંગ ઓફ સ્નેક્સ. એને નાગોનો રાજા કહેવામાં આવતો હતો, જે શંકર દાદા પોતાના ગળામાં ધારણ કરતા હતા. તો જેમ હાથી અત્યારે 11 ટનનો છે, પેલા 15 ટનનો હતો, એરાવા થોડી ખબર નથી આપણને. સિંહ અત્યારે 300-400 કિલોનો હોય છે, કદાચ 1000 કિલોનો હશે. એમ નાગ જો અત્યારે 50 ફૂટનો મળી આવતો હોય તો જે નાગ દાદા આજથી લાખો કરોડો વર્ષ પહેલા હશે એ કદાચ 100-200 ફૂટના હશે. આ જે નાગ મળી આવ્યું છે, જેનું જીવાવશેષ મળી આવ્યું છે, ફોસિલ્સ. કોલસાની આપણે વાત કરીએ, હું એટલા માટે તમને થોડુંક કે ખબર પડે કે કોલસામાં સૌથી હલકી પ્રકારનો જે કોલસો હોય ને પીટ કહેવાય, જે સૌથી ઉપલી સપાટી ઉપર મળી આવે. પછી એની નીચે મળી આવે લિગ્નાઇટ, જે પાંધરોટ ડિસ્ટ્રિક્ટમાં છે લિગ્નાઇટની માઇન છે, જેની અંદર કાર્બનનું પ્રપોર્શન લગભગ 50-60% હોય. જેમ કોલસો ઉપરથી મળી આવે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય અને ઉર્જાનું પ્રમાણ ઓછું હોય, એની કેલેરિફિક વેલ્યુ ઓછી હોય, કેમ કે એને નીચેથી જે લાવાની ગરમી મળવી જોઈએ એ પૂરી મળેલી ન હોય, અને હાઇટ ઉપરથી ડેપ્થ ઓછી હોય એટલે ભેજ ઉતરેલો હોય. તો સૌથી ખરાબ પીટ, એની નીચે લિગ્નાઇટથી ઉપર આવે બિટ્યુમિન જે કોલ આવે એની કેલેરિફિક, એમાં જે કાર્બનનું પ્રપોર્શન છે 60-80% હોય, પણ એમાં ઉર્જાનું પ્રમાણ સારું હોય. અને સૌથી મેચ્યોર્ડ ફોર્મ ઓફ કોલ છે એ એન્થ્રેસાઇટ છે, કે જે જમ્મુ કાશ્મીરમાં એમાં જ મળી આવે છે, અને જે જ્વાળામુખીઓને કારણે તપીને બનેલો હોય. કોલસો આપણે પાપડને શેકીએ, રોસ્ટેડ પાપડ કહીએ, આપણે પાપડને બાળી નથી નાખતા. એમ શેકાવવું અને સળગવું આમાં ફેર છે. શેકાવવાથી આપણામાં ઉર્જાનો સંચય થાય અને સળગવાથી આપણી ઉર્જાનો નાશ થાય. ભસ્મમાં આપણે ટ્રાન્સફર થઈ જાય. કાસ્ટ હોય એ બળીને ભસ્મ થઈ જાય, પણ કાસ્ટ બનવાની જે પ્રક્રિયા છે કે કોલસો બનવાની પ્રક્રિયા છે એ દહન છે, કમ્બશન છે. એ ઇન્ટરનલ કમ્બશન થયું એનું જમીનના પેટાળમાં, એટલે કોલસો બન્યો. તો એમાં ફોસિલ્સ મળી આવે છે. એટલે પાંધરોટ ડિસ્ટ્રિક્ટમાં નાગનું ફોસિલ્સ મળી આવ્યું. અને કરોડો વર્ષો પૂર્વે કેટલાક પ્રાણીઓના મૃતદેહ, હાડપિંજર, પર્ણો કે પર્ણોની છાપ, કરોડો વર્ષો પૂર્વે કેટલાક પ્રાણીઓના મૃતદેહ, હાડપિંજર, પર્ણ કે પર્ણની છાપ બે ખડક કે બે શિલાઓ વચ્ચે દબાઈને રક્ષાયેલા, સચવાયેલા પડી રહે છે. આવા પ્રાણીઓના મૃતદેહ, હાડપિંજર, પર્ણ કે પર્ણની છાપને જીવાવશેષ, ફોસિલ્સ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ આવે કે આટલી બધી ભૂમિકા બાંધવાની જરૂર શું? તો ભૂમિકા એટલા માટે કે નાગ દાદા જે કચ્છમાં મળી આવ્યા, જેનું ફોસિલ્સ, જેનું વજન કહેવાય છે કે 1 ટન જેટલું હશે. કેમ કે આપણું હાડપિંજર આપણા શરીરના પ્રમાણમાં 3જા ભાગનું હોય. આપણું હાડપિંજર કરતાં આપણું શરીર 3 ગણું મોટું હોય. તો હાડપિંજર જો આવડું મળી આવ્યું, એનું સ્કેલેટોન, તો એનું શરીર છે, એનું વજન લગભગ 1000 કિલો એટલે કે 1 ટન જેટલું હશે. તો આ તો વાસુકીનું અત્યારનું પ્રમાણ છે. એની પહેલા એના પૂર્વજો, તો શંકર દાદા જે વાસુકીને ગળામાં વીંટાળતા હશે, કદાચ એની લંબાઈ તો 150-200 ફૂટ હશે, એનું વજન સેંકડો ટનમાં થતું હશે. હવે પ્રશ્ન એ છે કે આવડા મોટા નાગ દાદાને જે કુંડલી માળીને શંકર દાદાની ગળાની આજુબાજુ વીંટળાઈને બેઠા છે, એ શંકર દાદાના ખભા કેવડા હશે? એ શંકર દાદાનું શરીર શ્રોષ્ઠવ કેવું હશે કે આવડા મોટા વાસુકીને આરામથી ધારણ કરતા હશે. હવે એવડા મોટા ખભા હોય તો બાવડા કેવડા હશે? એમના ઘરેણા પણ સર્પ જ છે. તો આ એના ગળાની અંદર આવડો નાગ દાદા, તો આવડા મોટા શંકર દાદા કેવડી હાઈટ હશે, કેવડા ખભા હશે? એવડા શંકર દાદાનું એવડું ત્રિશુલ, એવડું ડમરું. તો કલ્પના કરો કે આ ત્રિશુલ
ડમરૂ અને આવડા વાસુકી નાગ સાથે આવા શંકર દાદાને જે ઉપાડીને દોડતા હશે, નંદી કેવડા હશે અને નંદીની તાકાત કેટલી હશે? તો પેલા તો નંદીશ્વરને હૃદયથી પ્રણામ કરીએ. જ્યારે આપણે જાન્યુઆરી 2027માં કોટી રુદ્ર મહાયાગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સાથે સાથે આજે 31મી જાન્યુઆરી 2026, 15મી ફેબ્રુઆરી 2027ના દિવસે શ્રી મહાશિવરાત્રી છે. SMS ભગવાનનો મહાદેવજીનો આપણને SMS આવવાનો છે શ્રી મહાશિવરાત્રી. તે દિવસે મહાશિવરાત્રીના દિવસે સંદેશ નામનું જે છાપું છે એના 13 લાખ જે લોકો વાચકો છે, જે એટલા ન્યૂઝપેપરનું એડિશન છે, વાચકો તો એનાથી 3-4 ગણા વધારે હોય, મતલબ 40-50 લાખ લોકો. એ લોકોને ખાસ વિનંતી છે, ખંભલાઈમાના બાળકો અને ખંભલાઈમાના બાળકો સિવાય જે આખા ગુજરાતના શિવ ભક્તો છે, જે લોકો મહાદેવને માને છે, એને મારી હૃદયથી વિનંતી છે કે આ છાપું ખાસ જોજો, છેલ્લું પાનું ખાસ જોજો. આપણા બધા માટે એક સરપ્રાઈઝ છે, એક એવી ગણતરી, એક એવી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ, એક એવું કોસ્મિક કેલેન્ડર ને આપણે રિવીલ કરવાની કોશિશ કરેલી છે કે જેમાં તમને બ્રહ્માંડના તાગને મળશે. આપણે ક્યાંથી આવ્યા, આપણે શું છે એની થોડી ગ્લિમ્સીસ આપેલા છે. બધું તો મેળવવા માટે આપણે સામસામે મારે તમારે આખી જિંદગી બેસવું પડે, ત્યારે આવા બધા જ્ઞાન અને આપણે એકબીજાને એક્સચેન્જ કરી શકીએ. બાકી જેટલું થોડીક જે મેનુ કાર્ડ છે એટલું આપણે આપવાની કોશિશ કરેલી છે. પણ મારી વિનંતી છે કે મહાશિવરાત્રીના દિવસે સમજજો કે મહાદેવજીનું SMS આવ્યો છે અને આપણે સંદેશ નામનું છાપું લઈ અને છેલ્લું પાનું અવશ્ય જોવાનું છે. તમારા પ્રતિભાવ આપજો અને આવા મહાદેવ કે જે વાસુકીને ધારણ કરતા હોય એને કોટી રુદ્રની અંદર 7 કરોડથી વધારે આહુતિ આપી અને આપણે માંડલમાં તૃપ્ત કરવાનો એક નમ્ર પ્રયાસ કરશું. ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક અમે બધા સાથ માંગીએ છીએ. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.